નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરની કારનો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। હાસોટ તાલુકાના શેરા ગામ નજીક પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકેભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ભાવનગરનો પરિવાર સુરત જઈ રહ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ હાસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। આ બનાવ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે। એક જ પરિવારના 3 લોકોના મોત થતા શોકનું મોજું ફરી વળ્યું હતું। અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકેભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, આ ઘટનામાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।